અમદાવાદમાં મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ પોલીસ એક્શન મોડમાં આવી. પોલીસ કમિશનર GS મલિકે શાહીબાગ વિસ્તારની બૂથ શાળાઓની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. શહેરના 1316 બિલ્ડિંગમાં આવેલા 4172 બૂથ પર સુરક્ષાનો અભેદ કિલ્લો તૈયાર કરવામાં આવ્યો. ખાસ કરીને શહેરના 419 સંવેદનશીલ બૂથ પર પોલીસની બાજ નજર રહેશે. આ સુરક્ષા કવચમાં પોલીસ અને હોમગાર્ડના 8000 જવાનો, SRPની 7 ટુકડીઓ અને પેરામિલિટરી ફોર્સના જવાનો ખડે પગે રહેશે. અસામાજિક તત્વોને ડામવા માટે પોલીસે અત્યાર સુધીમાં હિસ્ટ્રી શીટરો વિરુદ્ધ પાસા અને અટકાયતી પગલાં લીધા છે. તો બીજી તરફ 1.5 કરોડથી વધુની કિંમતનો દારૂ પણ જપ્ત કરી લેવાયો છે. આજે આપણે અમુક અમદાવાદ શહેરમાં જે ચૂંટણીના અનુસંધાને આપણે અમુક સેન્સિટિવ બૂથો અને બિલ્ડિંગોની વિઝિટ કરી રહ્યા છીએ. એકંદરે જોઈએ તો અમદાવાદ શહેરમાં ખૂબ જ શાંતિથી લોકો આપણા મતદાનનો જે પ્રચાર છે કરી રહ્યા છે. કોઈ લો એન્ડ ઓર્ડરના પણ કોઈ ઇસ્યુ નથી. પણ જે 26 એપ્રિલે જે ઇલેક્શન થવાના છે એની પણ આપણે તરફથી પૂરી તૈયારીઓ થઈ ગઈ છે. અને જે પોલીસ અને હોમગાર્ડ જે ટોટલ આપણે ઇલેક્શનમાં યુઝ કરવાના છીએ એ લગભગ 8000ની આસપાસ છે. આ સિવાય 7 SRPની કંપની પણ અહીંયા રહેશે અને એક પેરામિલિટરી ફોર્સ પણ આવી રહી છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો News 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.